મને એક બીજું સૌભાગ્ય મળ્યું છે કે ધારાસભ્ય તો હું જીવનમાં આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેય બની જાતો. રાજકારણમાં આવ્યો છું તો 2 વર્ષ વહેલા કે મોડા ધારાસભ્ય તો બનતો, પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય, જે ધરતી ઉપરથી કુરજી બાબા ભેસાણીયા જેવા નેતાઓ આગળ આવ્યા હોય, એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. મારા જીવનનો ગર્વ લેવા જેવું પાસું. જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો, પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય, મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય, એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત શુરા અને સાવજની ધરતી છે. અહીંયા પરબના પીર બેઠા છે, સતાધારનું સત છે. મોણિયામાં માં નાગભાઈ બેઠી છે, માં રૂપલમાં છે, રામપરામાં સંતોના ચારેય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે. દોસ્તો, આ મલકને, આ વિસ્તારને ભગવાને શું નથી આપ્યું? અહીંયા ડુંગર છે, ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે, નીચે નદીઓ છે, ઝરણા છે, એની નીચે ખનીજ છે, જંગલની અંદર ઔષધિઓ છે, સિંહ છે, પક્ષીઓ છે, નાળા છે. બધુંય ભગવાને આ મલકને આપ્યું છે, પણ એક ખારો નેતા નથી આપ્યો ને, એ કઠણાઈ છે. એક ખારો નેતા મલકને નથી મળ્યો. ઉપરવાળાએ 1000 હાથે આપ્યું. લીલી વાડીઓ, ઝરણા, જંગલ, સિંહ, પક્ષી, ખેડી બધુંય આપ્યું, પણ ગાડર જેવા, બકરા જેવા, શાળિયા જેવા નેતાઓ આ મલકને મળ્યા છે, એ દુઃખનો વિષય છે. દોસ્તો, અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે, ડબલ એન્જિન સરકાર. એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક બાદ કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવરનું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ? કેમ કે એકેય માયના લાલમાં એવી ઓકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધાયના મોઢે શીકલા બાંધ્યા છે, અને એટલે વિસાવદરને, ભેસાણને, આ ગીર પંથકને, આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે, જે નેતૃત્વ કરી શકે, જે અવાજ ઉઠાવી શકે, જે બોલી શકે. અને મૂંગા સાંભળીને મીંડા થઈને બેઠા હોય ને એના મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે. દોસ્તો, હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો. 1.5-2 વર્ષ બાકી છે, લાંબો સમય બાકી નથી. આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો, મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ. ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે,
મેં પોલીસમાં નોકરી કરી 4 વર્ષ, રાઇટર રહ્યો. મેં 2 વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી. હું વકીલ છું. હું જેલમાં રહેલો છું. ભાજપવાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા, જેલમાં પૂર્યો. મને જાહેર જીવનનો અનુભવ છે, કોર્ટ કચેરીનો અનુભવ છે, પોલીસ સ્ટેશનનો અનુભવ છે, બીજી ઓફિસોનો અનુભવ છે. મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ, ઘણી આવડત છે. પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું, આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ, એવો મને વિશ્વાસ છે. દોસ્તો, મુદ્દાસર વાત કરીએ ખેડૂતના, કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ઘાલમેલ થઈ, ધાંધલી થઈ. અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી, કબજો વધારે, કોકનો કબજો વધારે, કાગળ ઉપર ઓછી, કોઈની શેઢા પાડોશી ફરી ગયા, કોઈનો આકાર ફરી ગયો. હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી ઉપર અરજી આપી. ડબલ એન્જિન કયો, 50 એન્જિન કયો, એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ. શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં. કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જ્યારે ગુજરી જશે, એક વડીલ પેઢી જ્યારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવારનેથી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, આટલા વર્ષોમાં નથી આવ્યા. ઓચિંતાના આવ્યા તો સ્વાગત છે. આ સિંહની ધરતી છે. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીન માપણી, હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે? એક શબ્દ મુખ્યમંત્રી ન બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડકે પડકે વાળા ભાગ્યા એક શબ્દ ન બોલ્યા. એના ભાગ્યા ન બોલ્યા. ચૂંટણી બધાયને લડવી છે, બોલવું કોઈએ નથી. તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે? દોસ્તો, ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું. મારે તો એક નારો આપવો છે, જે લાવ્યા અહીંયા ઇકો એને જીતમ જીકો અહીંયા જીકો. એને શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા. જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું. આ 3જી વારનું ચાલુ કર્યું છે ઇકોઝોનના નામે. આજ ઇકોઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. નમસ્કાર મિત્રો, આ હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે ભાજપને સણસણાવી નાખ્યું છે અને તેમના ઉપર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે સરકાર ડબલ એન્જિનની વાતો કરે છે, પરંતુ આ ડબલ એન્જિન ક્યાં છે અને આ ડબલ એન્જિનની સરકાર દેખાતી કેમ નથી? આવા ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન કર્યા છે. તમારું આ માટે શું માનવું છે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.